સરકારી હોસ્પિટલના ત્રીજા માળે આવેલ આ સ્ક્રીન ઓપીડી છે અને અહીં બેઠેલા આ બેન છે એ બહુ દૂર ગામડેથી આવે છે, આ વડીલ ગામડેથી આવે છે, આ લોકો દૂર દૂરથી ચાલુ વરસાદમાં ભીંજાયાના ગામડેથી આવે છે, વેરાવળ સિટીમાંથી ગરીબ દર્દીઓ આવે છે. જ્યારે એના કેસ નીચે કાઢવામાં આવે છે, ડૉક્ટર એની તપાસ કરે છે અને નીચેથી ડૉક્ટર એવું કહે છે કે ઉપર સ્ક્રીનમાં તમે જાઓ, તમારે સ્ક્રીનનો પ્રોબ્લેમ છે. ત્યારે આજે સ્ક્રીનમાં એટલા દર્દીઓ આવ્યા છે, ડૉક્ટરના મોકલાવીને આવ્યા છે, ત્યારે આજે 10:15નો ટાઈમ થયો છે, છતાં પણ અહીં ડૉક્ટર હાજર નથી. જાણવા મળતી વિગત મુજબ અમે ડૉક્ટર બાલુ રામ સાહેબને ફોન કરતાં કીધું કે 9 થી 1 વાગ્યાનો સમય હોય છે, તો મારે ના છૂટકે આ દર્દીઓની જે દિલની અંદર મને વેદના થાય છે એટલે કેવું પડે છે કે આવા ડૉક્ટરોને ખરેખર પગાર લેતા પહેલાં 100 વખત વિચારવું પડે કે આ હરામનો પગાર લે છે એવું સાબિત થાય છે. એટલે મારી ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર અને જવાબદાર ઉચ્ચ અધિકારીને 2 હાથ જોડીને વિનંતી છે કે આવા ડૉક્ટર